અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિશ્વ સંવાદ કેન્દ્ર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરિયાણા ખાતે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાઈ હતી। તેની માહિતી આપતા RSSના પ્રાંત સંચાલક ડોક્ટર ભરત પટેલે જણાવ્યું હતું કે દેશમાં સંઘની 1,34,766 શાખાઓ છે, જેમાંથી 88,949 દૈનિક શાખાઓ છે। ગત વર્ષે અત્યાર સુધીમાં 5,820 શાખાઓનો વધારો થયો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંત શિરોમણી સદગુરુ શ્રી રવિદાસજીના 650માં પ્રાગટ્ય વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દેશભરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। સંત તુલસીદાસજી થઈ ગયા, એવી જ રીતે સંત રવિદાસજીએ પણ ભક્તિના શુદ્ધ પ્રવાહને વહેતો કર્યો। લોકોની અંદર ધર્મ પાલન એ પ્રકારેની વૃત્તિ વધે એનો પ્રયાસ કર્યો, સિદ્ધાંતોનું પાલન કરે અને એમને પણ ધર્માંતરિત કરવા માટે અનેક પ્રયત્નો થયા હતા। એ સમયે લાલચ આપે, તમે જો ધર્મ પરિવર્તન નહીં કરો તો તમને મારી નાખવામાં આવશે, કેટલાકને લાલચ આપતા તમને હોદ્દો આપવામાં આવશે। તો આવા કોઈ પણ પ્રકારથી ડગ્યા વગર પણ રવિદાસજીએ પોતાનું કામ ચાલુ રાખ્યું।